દુનિયા છેલ્લા અમુક સમયથી અલગ અલગ પ્રકારના યુદ્ધમાંથી પસાર થઈ રહી છે અને આ યુદ્ધ વચ્ચે મિડલ ઇસ્ટમાં જે સ્થિતિ છે, એક તરફ ઈરાન, બીજી તરફ ઇઝરાયલ અને અમેરિકા, એમાં પણ ખામેનેઈના મોત બાદ જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેમાંથી સૌથી મોટી ઓઇલ રિફાઇનરી અરામકો પણ બાકાત નથી. દ્રશ્યો પણ ચલાવું છું. તેનાથી અસર શું થશે? માત્ર મિડલ ઇસ્ટના દેશોને નહીં, ભારત સહિત વિશ્વભરને અસર થઈ રહી છે. તેનું સીધું સાદું ઉદાહરણ એ છે કે યુરોપિયન દેશોમાં જે પ્રાકૃતિક ગેસ જે છે તેના ભાવમાં 22% વધારો ઝીંકાયો છે. આજના જે કંઈ પણ દ્રશ્યો આવ્યા તે વધારે હચમચાવનાર છે. યુએઈથી લઈને જે અન્ય દેશો છે, દુબઈથી લઈને બધી જ જગ્યાએ આ પ્રકારની પરિસ્થિતિ છે. અને આજે જે અપડેટ મળી, જે IAEA છે, એટલે કે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી છે, તેમના અધિકારીઓ ઈરાનના અધિકારીઓના સંપર્કમાં છે. કેમ કે જે ન્યુક્લિયર રેગ્યુલેટરી ઓથોરિટી છે તેમના તરફથી હજુ સુધી કોઈ જવાબ નથી મળ્યો. અહીંયા સમસ્યા માત્ર ક્રૂડની નથી, સમસ્યા કંઈક મોટું થવાની પણ છે. તો આ બધી જ પરિસ્થિતિઓમાં આ યુદ્ધ કેટલું લાંબુ સમય ચાલશે, આ દખારા કોને કોને દજાડશે, કેમ કે ભારતીયો પણ ઘણા ફસાયા છે. આપણે 90 લાખ ભારતીયોની સુરક્ષા મિડલ ઇસ્ટમાં, તેના પર મોટો સવાલ છે. માત્ર ગલ્ફ દેશોની જ વાત કરીએ તો યુએઈ એકલામાં જ 39 લાખ જેટલા ભારતીયો વસે છે. વૈશ્વિક અસર સીધી ભારત પર. આજે શેર બજાર 2000 પોઈન્ટ સુધી ડાઉન થયું, 1000ની આસપાસ રિકવરી થઈ. સોના ચાંદીના ભાવ વધ્યા. ભારત યુએઈ વચ્ચે મોટો વેપાર છે, વાર્ષિક $100 અબજ વેપાર છે. તો આ પરિસ્થિતિઓ ઠંડી પડતી દેખાઈ રહી નથી. કેમ કે જે ફ્રાન્સ વિદેશ મંત્રાલયનું નિવેદન પણ આવ્યું છે કે અમે પણ ઈરાન સામેના યુદ્ધમાં કૂદીએ છીએ. તો આ પરિસ્થિતિ ક્યાં લઈ જશે? ઈરાને યુએઈમાં હુમલો કર્યો તો 58 જેટલા લોકો ઘાયલ થયા. ભારતીય વિદેશ મંત્રાલય સતત સંપર્કમાં છે. ભારતનું પણ સ્ટેટમેન્ટ આવ્યું અને પીએમ મોદીએ પણ કહ્યું કે અમે યુદ્ધના પક્ષમાં નથી, શાંતિના પક્ષમાં છે અને આ પ્રકારની પરિસ્થિતિ થાળે પડવી જોઈએ. બીજી તરફ ટ્રમ્પે આજે કહ્યું કે મને ખામેની દ્વારા 2 વખત મારવાનો પ્રયાસ થયો. તો સ્થિતિ ઠીક નથી દેખાઈ રહી. સમય સાથે સ્થિતિ બગડી રહી છે. તેની કેટલી અસર વૈશ્વિક રીતે અને ભારત પર પડશે, કેવી પડશે, એ જ અંગે ચર્ચા કરવા માટે ખાસ મહેમાન જોડાશે. ડૉક્ટર જયનારાયણભાઈ વ્યાસ આપણી સાથે જોડાશે. વ્યાસ સાહેબ, બહુ લાંબા સમય સુધી યુક્રેન અને રશિયાના યુદ્ધની વાત ચાલી, પણ જેવા હાકલા પડકારા શરૂ થયા હતા અમેરિકા તરફથી ઈરાનને, એ પછી જે કંઈ પણ મુવમેન્ટ થઈ, ભારતનો પણ પ્રધાનમંત્રી આપણા ગયા હતા ઇઝરાયલ, અને એ પછીની જે પરિસ્થિતિઓ શરૂ થઈ છે અને એ પરિસ્થિતિઓ રોકાવાનું નામ નથી લઈ રહી. ફ્રાન્સના વિદેશ મંત્રાલયનું નિવેદન પણ આવ્યું કે અમે ઈરાન સામે યુદ્ધમાં કૂદીશું. જે કુદરતી ગેસ જે છે એના ભાવમાં યુરોપિયન કન્ટ્રીઝમાં 22%નો વધારો. આપણે ક્રૂડ જ્યાંથી નિર્ભર છીએ, ટ્રેડ ડીલને બધું જ ચાલી રહ્યું છે. તો કઈ રીતે વૈશ્વિક અને ભારતના સંદર્ભમાં આ મિડલ ઇસ્ટની પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો? પ્રવીણભાઈ, એક ખૂબ જ બેજવાબદાર, લબાડ અને જુઠ્ઠો એવો અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, એને એના સેનેટરોએ કહ્યું છે કે ઈરાન સાથે અણુસંધિ હતી જ, બરાક ઓબામાએ કરી હતી, ત્યાં એ તોડી પાડી અને પછી ઉકાળી શક્યો નથી કશું. તો આ શું કઈ સંધિ કરવાની વાત હતી તારી? બીજું કે અમેરિકાના બંધારણ પ્રમાણે અમેરિકન પ્રમુખ ત્યાંની કોંગ્રેસ ના મંજૂરી વગર કોઈ પણ દેશ સામે યુદ્ધમાં પડી શકતો નથી. એટલે આણે આ યુદ્ધ કરીને ઈરાન સાથે પોતાના જે અધિકારો છે એ અધિકારોની ઉપરવટ જઈને કામ કર્યું છે, ગેરકાયદે કામ કર્યું છે, એમ ત્યાંના સેનેટરો કે છે. એક બીજી વસ્તુ સમજવા જોઈએ પ્રવીણભાઈ, કે નેતન્યાહુ જેલની સજા થઈ ચૂકેલ વડાપ્રધાન છે. જો ઇઝરાયલમાં શાંતિ સ્થપાય તો નેતન્યાહુ પહેલો જેલમાં જાય. આ શાંતિ નથી અને યુક્રેન યુદ્ધ ચાલ્યું
એટલે એ જેલ બહાર છે. એપ્સ્ટીન ફાઇલ એ ટ્રમ્પના ગળા ચીપ જેવી છે. એ ઉપરાંત ટ્રમ્પે આ બંધારણ વિરુદ્ધનું કામ કર્યું છે. એટલે આખા વિશ્વને યુદ્ધમાં પોતાની જાન બચાવવા ખાતર ઘસેડવાનું કામ આ બે નઠારા તત્વોએ કર્યું છે. એક બાજુ નેતન્યાહુ અને બીજી બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ. હવે ભારતને શું અસર થાય? આપે યુરોપની વાત કરી. 20% આખી દુનિયાનો તેલનો પુરવઠો હોર્મુઝ સ્ટ્રેટમાંથી, હોર્મુઝની જે સામુદ્રધુની છે એમાંથી પસાર થાય. એ અટકી જશે કારણ કે ઈરાનનો એના પર કાબુ છે. ત્યાર પછી આજે ઈરાને સાઉદી અરેબિયાની સરકારી જે રિફાઇનરી છે એના ઉપર ડ્રોન હુમલો કર્યો એટલે રિફાઇનરી બંધ કરી દેવામાં આવી છે. બીજે પણ આવું થશે. એટલે ભારતને જે અત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ $80 બેરલ થયા છે, થોડા સમય પહેલા $40-42 વેચાતું હતું. એટલે ભારતમાં આપ વિચારી જુઓ પ્રવીણભાઈ કે જો પેટ્રોલના ભાવ વધી જાય, ડીઝલના ભાવ વધી જાય, એલપીજીના ભાવ વધી જાય, સીએનજીના ભાવ વધી જાય, આ બધા જ ભાવ વધી જાય તો સરવાળે ટ્રાન્સપોર્ટ કોસ્ટ મોંઘી પડે અને ઉર્જાની કિંમત વધે એટલે બધી જ બાબતોને સાર્વત્રિક મોંઘવારી તમને ભીસમાં લે. એટલે ભારતને પહેલી વાત તો સાર્વત્રિક મોંઘવારી આપણને ભીસમાં લેશે એની ચિંતા થવી જોઈએ. બીજું, અખાતના દેશોમાં આપણે યુએઈનો આંકડો આપ્યો, બહુ સાચી વાત છે, પણ કુલ મળીને અખાત ઇન્ફ્લુએન્શિયલ સ્ફિયર ગણો તો 1 કરોડ જેટલા ભારતીય લોકો કામ કરે છે. તો આપણે જે પણ કઈ પ્રકારના ઇઝરાયલ સાથે ને અમેરિકા સાથે છાનગપતિયા કરતા હોઈએ એના સીધા પરિણામ એ લોકોને ભોગવવા પડશે. એ લોકોને ભોગવવા પડશે એટલું જ નહીં, પણ ભારતમાં વિદેશી મુદ્રાનું મોટામાં મોટું રેમિટન્સ વિશ્વમાં જો કોઈ નોન રેઝિડન્સ મોકલતા હોય તો એક ભારતીય છે ને બીજા ચીના છે. એ બંધ થશે. ત્રીજી વાત કે આ પિયુષ ગોયલે જે આખા દેશને મૂર્ખ બનાવ્યો, એણે પ્રધાનમંત્રીનું સ્વાગત પણ કર્યું, ટ્રેડ ડીલ થઈ ગઈ, એની પ્રેસ કોન્ફરન્સ પણ કરી. અત્યારે તમે ગ્રોકને પૂછો કે મને અમેરિકા સાથે ભારતે જે ટ્રેડ ડીલ કરી એની વિગતો આપ, તો એ કહે છે કે આવી કોઈ ડીલ એઝ ઓફ ટુડે રાઈટ નાઉ હું આપની સાથે વાત કરું છું ત્યાં સુધી આવી કોઈ ડીલ થઈ નથી, આવા કોઈ હસ્તાક્ષર થયા નથી. એટલે આખા દેશને ગેરમાર્ગે દોરવાનું કામ એ આપણા કોમર્સ મિનિસ્ટરે કર્યું. અને બાકી રહેતું હતું તો હરદીપ પુરીનું નામ વાસ્તે ગાસ્તે એપ્સ્ટીન ફાઇલમાં આવ્યું. એટલે આપણને પણ કઈ સુખ તો છે જ નહીં. મોંઘવારીથી માંડીને એપ્સ્ટીન ફાઇલ અને ઇઝરાયલથી માંડીને ડોનાલ્ડ ટ્રમ્પ એમ કે રશિયા પાસેથી ટીપુઈ તેલ લઈ લેવો તો તેલ લાવશો ક્યાંથી તમે? એટલે બહુ ગંભીર પ્રશ્નો આના કારણે આપણા ઊભા થાય એમ છે. આપણે આશા રાખીએ કે આપણા જે ભાઈઓ અખાતના દેશોમાં કામ કરીને મોંઘું વિદેશી ઊંડિયામણ રહીને આપણને મોકલાવે છે એ એમની સલામતીને કોઈ અસર ના થાય, એમની કોઈ તકલીફને અસર ના થાય. અને આમાં ટ્રમ્પ કહે છે કે હવે હું મંત્રણા માટે તૈયાર છું. શેની મંત્રણા કરવાની? તમે ઈરાનના સુપ્રીમ લીડરને મારી નાખ્યા, એના ટોચના અડધો ડઝન અધિકારીઓ મિલિટરી ઓફિસર્સને મારી નાખ્યા, ત્યાર પછી એના સિવિલિયન ઓફિસર્સને મારી નાખ્યા. હવે શેની તમારે મંત્રણા કરવાની છે? તમે તો બધું સળગાવીને બેઠા છો. અને આખી દુનિયાભરમાં ઇન્ક્લુડિંગ અમેરિકા, ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝ ફેસિંગ ધી આયર ફ્રોમ હિઝ ઓન સેનેટર્સ. અને એના કારણે એની જે પોપ્યુલારિટી રેટિંગ છે એ ફર્ધર ઇટ વિલ ગો ડાઉન. એટલે આ પરિસ્થિતિમાં અત્યંત ગંભીર પરિસ્થિતિ છે. પ્રવીણભાઈ આપણે બહુ જ સરસ એનો શરૂઆત કરી વર્ણનની, પણ યુદ્ધની કથા ક્યારેય રમ્ય હોતી નથી. અને આપ જે દ્રશ્યો બતાવો છો દર્શક મિત્રોને એનું હજુ તો શરૂઆતના તબક્કાનું એક ચિત્ર છે. આ ચિત્ર જ્યારે પૂરું વિકસશે ત્યારે
એક નેતન્યાહુ જેલમાં ન જાય એ માટે, અને એક ડોનાલ્ડ ટ્રમ્પ એની પોપ્યુલારિટી રેટિંગ પડી ગઈ છે અને એના સામે ઇમ્પીચમેન્ટ ના આવે અથવા તો ઘર આંગણે એને મુશ્કેલી ના પડે એના માટે થઈને દુનિયાએ કેટલી મોટી કિંમત ચૂકવવી પડશે. અને ભારત બંનેનું મિત્ર છે, તો ભારતની વિમાસણ કેવડી મોટી હશે આપ વિચારી જુઓ. બહુ સારા મુદ્દા ઉપર તમે વાત કરી કે ડોનાલ્ડ ટ્રમ્પ અથવા તો નેતન્યાહુની જે સ્થિતિ છે, પૂરા મિડલ ઇસ્ટની અથવા તો વૈશ્વિક સ્તરે અશાંતિની જે વાત છે, આ ડોનાલ્ડ ટ્રમ્પ છે જે કદાચ જૂઠાણાની ડિક્શનરીમાં પહેલું પન્નું ખોલવામાં આવે તો પહેલા નંબર પર હશે છેલ્લા અમુક ટ્રેક રેકોર્ડ જોઈએ. કેમ કે નોબેલ પુરસ્કાર, શાંતિનું નોબેલ જોઈતું હતું અને દરેક વખતે કહે કે ભારત પાકિસ્તાન વચ્ચે બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના જેવી પરિસ્થિતિ કે મેં રોકાવ્યું હતું, અધરવાઇઝ તો કઈ સ્થિતિએ પહોંચી ગયું હતું. એ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પહેલા આ પ્રકારની પરિસ્થિતિ ઊભી કરે છે, બાદમાં સંધિ અને વાતચીતની વાત કરે છે. બીજું સાહેબ કે જે તમે $40 અને $80 વાળી વાત કરી, પિયુષ ગોયલની પ્રેસ કોન્ફરન્સ તો કદાચ સમજ બહાર છે, આમ જનતાને તો શું સમજાય, અને હવે જવાબ આપવા મોંઘા પડ્યા છે. પણ $40 કે $45 પણ આ દેશના નાગરિકને પેટ્રોલ ડીઝલના ભાવમાં જો ફાયદો ન મળ્યો હોય સસ્તું થવામાં, તો હવે તો સ્થિતિ ઓર ખરાબ થવાની છે. તો આ પરિસ્થિતિમાં જે આંકડાઓ આરબીઆઈ તરફથી આવે છે અથવા સરકાર તરફથી પીરસાય છે કે ના બધું ઓલ ઇઝ વેલ છે, બેરોજગારીથી માંડી મોંઘવારી બધું જ કંટ્રોલમાં છે, પણ જે અમુક પરિસ્થિતિઓ જે આપણા હાથમાં નથી એ પરિસ્થિતિઓ શું વધારે વિપરીત બનશે આ જો પરિસ્થિતિ લાંબી ખેંચાણી? તો પ્રવીણભાઈ, આપણા હાથમાં કશું જ નથી. આજે આપ જુઓ તો ગોલ્ડ ETF 10% વધ્યા છેલ્લા અઠવાડિયામાં. હવે ગોલ્ડ વધે જ્યારે યુદ્ધનો સમય હોય, અનિશ્ચિતતાનો સમય હોય, ત્યારે સિલ્વર ને ગોલ્ડ વધે. ધેટ મીન્સ પબ્લિક પરસેપ્શનમાં સ્થિતિ ખૂબ જ ગંભીર છે. પહેલા જ દિવસે આપણા 3.25 લાખ કરોડ રૂપિયા જે તળામદીને નિફ્ટીને સેન્સેક્સ પડી એમાં ધોવાઈ ગયા. આજનું ધોવાણ લો તો કદાચ 6 લાખ કરોડ રૂપિયા જેટલું આપણે ગુમાવ્યું. હવે 53.5 લાખ કરોડનું બજેટ હતું આપણું, એના 10% એટલે 5.35 લાખ કરોડ થાય. એટલે બજેટના કુલ 12% જેટલી રકમ ધોવાઈ ગઈ આપણી અર્થવ્યવસ્થામાંથી. તો થશે શું હવે આ અર્થવ્યવસ્થાનું? એ રિકવરી મોડની તો સ્થિતિમાં છીએ નહીં આપણે કે એટલી જલ્દી રિકવરી આવી જાય. કેમ કે બીજા ઘણા બધા પરિબળો પણ છે કે જેની તમે વાત કરી છે, આંતરિક પરિબળો પણ છે. બીજા ઘણા બધા પરિબળોમાં એવું છે કે નથી આપણે કિસાનને ખુશ રાખી શક્યા. આજે પ્રવીણભાઈ, આપણે પહેલી પંચવર્ષીય યોજના લખી ત્યારે આપણા ત્યાં ખેતરનું ક્ષેત્રફળ 27,000 ચોરસ મીટર હતું સરેરાશ. અત્યારે 7,000 ચોરસ મીટર છે. બીજા 5 વર્ષમાં એ ઘટીને 3,000 ચોરસ મીટર થશે કે 4,000 ચોરસ મીટર થશે. હવે એના 2 ટુકડા હોય તો 1,200-1,500 મીટરના ટુકડામાં ખેડૂત પોષણક્ષમ ભાવ મળે એવું શું ઉગાડશે? એટલે એ પ્રશ્ન તો ઉભો જ છે. જે મુખ્ય પ્રશ્ન છે દેશની ફૂડ સિક્યોરિટીનો, દેશના ખેડૂતનો, દેશની ગ્રામ્ય, જે 4 વસ્તુ સમજી લો પ્રવીણભાઈ, આ ખેડૂત કેમ અગત્યનો છે. પહેલું, સીધી આડકતરી 50% રોજગારી ખેતી અને ખેતી સાથે સંલગ્ન પેલામાંથી આવે છે. બીજું, આપણા ત્યાં જે ઉત્પાદનો થાય છે એની 50% કરતા વધારે ખપત ખેતી આધારિત ગ્રામ્ય અર્થતંત્રમાં છે. 55% મોટરસાયકલ ગામડામાં વેચાય છે, 52% કપડું ગામડામાં વેચાય છે, બિસ્લેરીથી માંડીને નાસ્તાના પડીકા સુધી 50% કરતા વધારે, આઈસ્ક્રીમ સુધી ગામડામાં વેચાય છે. એટલે બીજું. ત્યાં પછી ત્રીજું, શહેરો તરફનું જે માઇગ્રેશન છે એ ખેતી છે તેના કારણે હજુ ગામડામાં ફિલ્ટર થઈ જાય છે. ચોથું, તમારા કેટલાક ઉદ્યોગો જે દુનિયામાં પહેલા નંબરે છે અત્યારે, એને કાચો માલ તો ખેતી આપે છે. તમે દૂધમાં દુનિયામાં પહેલા નંબરે છો, તોડી નાખો ખેતીને, પછી શું થાય છે તમારું દૂધનું? ખાંડના ઉત્પાદનમાં તમે દુનિયામાં અગ્રીમ સ્થાને છો.
શેરડી ઉત્પન્ન ના થાય તો શું કરશો તમે? પોટેટો, યુ આર વન ઓફ ધ મેજર પ્રોડ્યુસર્સ. ચોખા, યુ આર વન ઓફ ધ મેજર પ્રોડ્યુસર્સ. એટલે ખેતી ઉદ્યોગોને જરૂરી ઇનપુટ આપે છે. આ ગડકરી કૂદીને ઇથેનોલ એ તો એમની પૂર્તિ કરીને કંપની છે એના કારણે કહેતા હશે એવું લોકો કહે છે. પણ ખેતી આ 4 કારણોસર પ્રવીણભાઈ અગત્યની છે. હવે જો ખેડૂતના પ્રશ્નોને તમે ધ્યાન આપ્યું જ નથી છેલ્લા આઈ કેન ટેલ યુ લાસ્ટ ઓલમોસ્ટ 7 to 8 years જ્યારે કિસાન આંદોલનની શરૂઆત થઈ અને 700 જેવા ખેડૂતો શહીદ થયા ત્યારથી માંડીને અત્યાર સુધી ખેડૂતને તો તમે બાજુ પર મૂક્યો છે. હવે તમારી અર્થવ્યવસ્થાને તમે બળ કઈ રીતે આપશો? વોટ ઇઝ ધ વે આઉટ? શેર બજાર ધડામ કરતું પડશે, ટ્રાન્સપોર્ટ એકદમ મોંઘી થઈ જશે, અને મળે તો સારું. તમને ડીઝલનું રેશનિંગ ન કરવું પડે કે પેટ્રોલનું રેશનિંગ ન કરવું પડે તો સારું, કારણ કે રશિયા પાસેથી લેવાનું નથી તમારે. આપણા ટ્રમ્પ સાહેબે આપણને હુકમ કર્યો છે. એટલે આ પરિસ્થિતિ છે પ્રવીણભાઈ. તો સાહેબ, એક તરફ અર્થવ્યવસ્થા છે, એક તરફ આપણી વિદેશ નીતિ જે પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહી છે. તમે એક એક્ઝામ્પલ ટ્રેડ ડીલનું આપ્યું. એ જ સવાલ વિદેશ મંત્રીએ જયશંકરને પૂછાય તો કહે તમે વિદેશ મંત્રીને પૂછો, સોરી વાણિજ્ય મંત્રીને પૂછો. નાણામંત્રીને પૂછાય તો કે વાણિજ્ય મંત્રીને પૂછો. જે આજે ખો આપવાની વાત જે છે, અને તમે કહ્યું કે એઝ ઓફ નાવ એક્ઝિસ્ટ નથી કરતી, અને જે ફ્યુચરમાં થવાનું છે એને અત્યારથી આપણે આવકારીએ છીએ. શું થવાનું છે એ નક્કી નથી, પણ એક વાત નિશ્ચિત છે કે જેના ઉપર ડિપેન્ડન્ટ છીએ ત્યાં અત્યારે સ્થિતિ ઠીક નથી. તો આ પેરામીટર્સ પણ સમય સાથે બદલાશે? નહીં બદલાય. બદલાય એવા કોઈ પરિબળ દેખાતા નથી. અને આ જે આપે વર્ણન કર્યું ને એ સરસ મજાની રમત ગામડાઓમાં તો રમાય છે આજે પણ. એને કે છે બાય બાય ચાળણી. એટલે પેલો તમારી પાસે આવે તો કે સામે ઘેર વધામણી, એને બીજે મોકલવાનું. મંત્રીમંડળનો એક સભ્ય પોતાની અંગત હેસિયતથી અને સમગ્ર મંત્રીમંડળ વતી જવાબદાર છે. યુ આર જોઈન્ટલી એન્ડ સિવિયરલી રિસ્પોન્સિબલ. તો જો વિદેશ મંત્રી કે નાણામંત્રી આવા બેજવાબદાર જવાબો આપતા હોય, અથવા વાણિજ્ય મંત્રી ગેરમાર્ગે દોરાય એવી માહિતી આપીને દેશને અમેરિકા સાથેની ટ્રેડ ડીલ થઈ ગઈ છે અને હવે ટેરિફ ઘટીને 18% થઈ ગયું, એમ કેમ નથી કહેતા કે 1 એપ્રિલના દાડે એવરેજ ટેરિફ 3-3.5% હતું 2025માં? એટલે એવરીબડી અને કોમન મેન ઇઝ ટેકન ફોર એ રાઇટ. અને પ્રવીણભાઈ છેલ્લે વાત નાની કહી દઉં કે જે કદાચ આપણા દર્શક મિત્રોને ખ્યાલ નહીં હોય, આપણે વર્ષે 1,25,000 કરોડનું ખાદ્ય તેલ આયાત કરીએ છીએ. પહેલા માથાદીઠ 5 કિલો ખાતા હતા આપણે, હવે 22.5 કિલો ખાઈએ છીએ. પામ વધારે ખાઈએ છીએ. એટલે જે ત્યાંથી બહારથી આવે છે, પણ પામમાંથી તો હવે દૂધ પણ બને છે. પામોલીનમાંથી દૂધ બને છે. 80% એવું કહેવાય છે કે પનીર, જે એનેલોગ પનીર કે છે, એ આ પ્રકારની વનસ્પતિજન્ય ચરબીમાંથી બને છે. આપણે જાફત ઉડાવતા હોઈએ ત્યારે ખબર નથી હોતી આપણને કે આ પનીર સાચું છે કે એનેલોગ પનીર છે. એટલે આ જે મિલાવટવાળી વાત છે, પણ આમાં ફોરેન ડિપ્લોમેસીમાં તો અથવા વિદેશ નીતિમાં તો એ મિલાવટવાળી વસ્તુ થઈ ન શકે. ના, એમાં મિલાવટ થઈ ને. એમાં ભળતા જ માણસો આવી ગયા. હવે હરદીપ પુરીએ જે મિલાવટ કરી અમેરિકામાં રહીને, અને પછી જમાવટ કરી, અને પછી પેટ્રોલિયમ જેવા અગત્યના ખાતાના કેબિનેટ મિનિસ્ટર બને, તો મિલાવટ જ છે ને. એટલે પ્રવીણભાઈ બહુ સરસ પંક્તિઓ છે, મેં એકાદ વખત કહી છે આપણા શોમાં, પણ આજે બહુ રિલેવન્ટ લાગે છે. એ પંક્તિઓ એવું કે છે કે બનાવટની છે બલિહારી, બનાવટની છે બલિહારી, ઉકરડા બાગ થઈ બેઠા, જે જાતે જોઈ ના શકતા જગત ચિરાગ થઈ બેઠા. એટલે આપણા હાથના કર્યા હૈયે વાગ્યા છે આપણને. ઇન એ ડેમોક્રેસી યુ ગેટ ધ ગવર્મેન્ટ યુ ડિઝર્વ. તમે જેને લાયક હોય એવી સરકાર મળે તમને લોકશાહીમાં. છેલ્લો સવાલ,
સાહેબ, ભારતનું સ્ટેન્ડ જે રહેવું હતું રશિયા યુક્રેન યુદ્ધ વખતે કે જ્યારે કંઈ પણ થાય ભારત શાંતિના જ પક્ષમાં હોય, આપણે ક્યારે યુદ્ધના પક્ષમાં હોતા નથી. પણ અત્યારે જે પરિસ્થિતિઓ ઊભી થઈ છે, ભારતનું સ્ટેન્ડ શું રહેશે? કેમ કે આજે પીએમનું સ્ટેટમેન્ટ તો આવી ગયું, શાંતિના પક્ષમાં છીએ. એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પ જે એટીટ્યુડ સાથે ઓવરઓલ કમાન્ડ કરી રહ્યા છે, ઇવન ઇફ સુપ્રીમ કોર્ટ ત્યાંની છે અમેરિકાની, ત્યાંના ચુકાદા બાદ પણ કે થઈ જશે. અને જે પરિસ્થિતિ મિડલ ઇસ્ટમાં છે અથવા રશિયા સાથેના આપણા સંબંધોનો જે ભવ્ય ભૂતકાળ રહ્યો છે, એ પરિસ્થિતિમાં હવે ત્યાંથી ઓર્ડર આવીને આપણે રશિયાથી મોઢું ફેરવીને ત્યાં વેનેઝુએલા જવાનું છે, અમેરિકા જવાનું છે. તો આપણું સ્ટેન્ડ આ જ રહેશે કે બદલાવની કોઈ શક્યતા વિદેશ નીતિમાં આપ જોઈ રહ્યા છો? આપણું સ્ટેન્ડની કોઈ ફરક નથી પડવાનો. આપણને અત્યાર સુધી ટપલી દાવ જ કરવામાં આવ્યો છે. જ્યારે અમેરિકાનો પ્રમુખ એમ કહી શકતો હોય આવડા દુનિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશના વડાપ્રધાન માટે કે હું ધારું તો આઈ કેન સ્પોઇલ હિઝ કેરિયર, વોટ ડઝ ઇટ મીન? અને અંગ્રેજીમાં એક કહેવત છે પ્રવીણભાઈ કે સીઝર્સ વાઇફ શુડ બી અબાઉટ આઉટ. સીઝરનો એક ખાસ મિત્ર ક્લોડિયસ સીઝરના ઘરની બહાર નીકળતો જોવામાં આવેલો અને લોકોએ એના વાઇફ સીઝરની પત્ની માટે શંકાઓ કરેલી, તેણે એને સજા કરી હતી. એણે કહ્યું કે સીઝરની પત્ની શંકાથી પણ પર હોવી જોઈએ. એમ આપણા મંત્રીઓ, આપણા પ્રધાનમંત્રી શ્રી શંકાથી પણ પર હોવા જોઈએ. બહુ સાચી વાત કહી. શંકા હોય યા અસમંજસતા હોય, અને અસમંજસતા હોય, હા, ત્યાં આવનાર સમયમાં ન માત્ર આ યુદ્ધની સ્થિતિ છે પરંતુ ભારતીય અર્થતંત્ર 140 કરોડથી વધુ વસ્તી ધરાવતો દેશ, અને એ માર્કેટ કે જે માર્કેટની આખી દુનિયાને જરૂર છે, અને આપણે બીજા પર ડિપેન્ડન્ટ છીએ. ત્યાં પરિસ્થિતિ ઠીક નથી, ટેરિફને લઈને હજુ પિક્ચર ક્લિયર નથી. અહીંયા જે કંઈ પણ જાહેરાતો થઈ હોય, પણ સ્થિતિ આપણે તો એવી જ અપેક્ષા રાખીએ કે સ્થિતિ ઠીક થાય થાળે પડે. બાકી શેર બજાર ઉછાળા મારતું રહેશે, સોનો ચાંદીની ચડકાટ વધતી રહેશે. પણ પ્રશ્ન એ છે કે અત્યાર સુધી જે રાહત નથી મળી ક્રૂડમાં, એટલે કે સસ્તું થયા પછી પેટ્રોલ ડીઝલમાં દેશના ટેક્સ પેયરને, એ હવે શક્યતા ઓછી છે. પણ આ સ્થિતિ કાબૂમાં આવે ને વધારે સ્થિતિ ખરાબ ન થાય, કેમ કે આની જ્વાળાઓ ભલભલાને દજાડશે. ધન્યવાદ વ્યાસ સાહેબ, ચર્ચામાં આપ જોડાયા. એક આડિયો શોર્ટ નોટિસ પર. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.